હા, તમારું શું નામ છે બેન? હેમાબેન મહેશભાઈ પરમાર, હા હેમાબેન, તમે ક્યાંથી આવો છો? વરાછા. વરાછાથી. તમને શું સમસ્યા હતી? અને પિત્તની તકલીફ હતી. અચ્છા, બીજું? બીજું આ પગમાં તોડું થાય, તાવ આવ્યા કરે ને એવું બધું. બરાબર. પછી પેલું જે તમને જે આવી રીતે જે ડોકું હલતું હા, હતું એ હારું થયું છે. એ હતું. એ ડોકું બહુ હલતું તો કેટલા સમયથી હતું તમને? 10 વર્ષ થાય. 10 વર્ષથી હતું. પછી બહુ બધા ડોક્ટરની દવા તમે લીધી કે શું કર્યું? દવા તો બતાવ્યું પણ કાંઈ મેળ ન આવ્યો. મેળ ન આવે, ફરક ના મને પડતો, અહીંયા સારું ન થતું. પછી આ આવી રીતે જ હલતું હતું તમારું આવી રીતે? આમ જ થતું આમ. બરાબર, કન્ટિન્યુ થયા જ કરતું હતું? હા, હા. બરાબર. ચાલુ જ રહે. પછી અહીંયા તમે કેટલા સમય દવા લીધી? 2.5 મહિના લીધી પણ સારું થયું. 2.5 મહિનાની દવામાં તમને સારું થયું. પણ આમ મેં તમને કેટલા મહિનાનો કોર્સ કર્યો હતો? મને તમે 4 મહિના કીધો હતો. હા પણ મારા બ્રેસ્ટના ઓલાને લીધે હું અટકી ગઈ હતી વિશે. હા, પણ તમને 2.5 મહિનામાં સારું થયું. સારું. હવે તમને ડોકું હલતું નથી. નહીં. જે પાર્કિન્સન જે હતું એ હવે તમને સાવ સાજું થઈ ગયું છે. તો તમારા જેવા બહુ બધા એવા પેશન્ટ છે કે જે દવા લઈને થાકી ગયા છે, સારું થતું નથી. એવા લોકોને તમે શું કહેશો? આપણને સારું થાય. હું તો મેં તો કેટલાય કીધું છે સારું થાય, મને સારું થઈ ગયું છે. મને તો આ બધી તકલીફ, મને પીઠમાં મેં બહુ દવા કરી મને ક્યાંય સારું થયું છે. પણ અહીંયા આવી ને હા. મને બહુ સારું થયું. નકર તો ઉલટી થતી, મારે આખો દિવસ હોવાનું, મારાથી નાસ્તા ડબ્બો હું ન કરી હમ. બધી મને ન ગમે. હવે બધું સાવ સારું છે. હા. બહુ હેરાન થતા હતા, શારીરિક બધી સમસ્યાઓ હતી, માનસિક પણ હતી. હવે બધું પહેલા કરતા એકદમ સારું થઈ ગયું છે. કઈ નહીં, તો હું ડોક્ટર યોગેશ વાણી, અમારું આ શ્રીમેમ આયુર્વેદ સેન્ટર જે છે, તો તમને હું શુભેચ્છા આપું છું. તમે સ્વસ્થ રહો અને મસ્ત રહો.